શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપ સૌને કેટલાકને 10મા ધોરણની અને કેટલાકને 12મા ધોરણની પરીક્ષા આવે છે, તો એમાં તમે ધાર્યું હોય એના કરતાં પણ વધારે સારું પરિણામ આવે એવી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને શ્રી ગુરુ પરંપરાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. તમારે બધાએ પરીક્ષામાં જતા પહેલાં શ્રી સ્વામિનારાયણ ભગવાન અને ગુરુ પરંપરાને યાદ કરવા અને પ્રાર્થના કરીને પછી લખવાનું, અથવા પ્રેક્ટિકલ હોય તો એમાં તૈયારી કરવાનું, એ રીતે પ્રાર્થના કરવી અને મનમાં ધારવું કે તમે ધાર્યું હોય એના કરતાં પણ વધારે સારું પરિણામ આવે. અને માટે કદાચ કંઈ અભ્યાસ પરીક્ષામાં કંઈ યાદ ના આવે તરત જ સ્વામિનારાયણ ભગવાનને યાદ કરવા, એટલે અંદરથી ભગવાન તમને પ્રેરણા કરશે અને એ રીતે આગળ વધારશે. હવે 10માનું પરિણામ આવી જાય, 12માનું આવી જાય અને સારું પરિણામ આવે અથવા જે પરિણામ આવે તે, તો તેનાથી સંતોષ નહીં માનવાનો, જેથી આગળ વધવાનું પાછું, એમ આગળ વધતા જ જવાનું. અને જે ક્ષેત્રમાં તમે જવાના હો એમાં તમારા વિચારો કેવા રાખવાના છે કે અભ્યાસમાં તમારે આખી દુનિયામાં પહેલો નંબર લેવાનો છે, આ વિચાર રાખીને કાર્ય કરવું. કારણ કે એટલી બધી શક્તિ દરેકમાં છે. ભગવાને મગજ આપ્યું છે અને મગજને વૈજ્ઞાનિકો કહે છે કે મગજ એ કોમ્પ્યુટર જેવું છે, પણ કેવડું કોમ્પ્યુટર, આખી પૃથ્વી જેવડું કોમ્પ્યુટર બનાવવામાં આવે એવું કોમ્પ્યુટર ભગવાને આપ્યું છે. હવે જાગ્રત થાય તો કેટલું કામ થાય. તો ગમે તેવી પરીક્ષા હોય તો એમાં તમે ધાર્યું હોય એના કરતાં પણ વધારે સારું પરિણામ આવી શકે છે, એ વિચાર રાખો. કદાચ કંઈક અભ્યાસ કરતા યાદ ના આવે તો તરત જ સ્વામિનારાયણ ભગવાન અને ગુરુ પરંપરાનું મનમાં સ્મરણ કરી અને પ્રાર્થના કરવી, એટલે ભગવાન તમારા હૃદયમાં બેઠા છે એ તરત જ તમને યાદ કરાવશે. એ રીતે બધા આગળ વધો અને દરેક રીતે તમારો વિકાસ થાય એવી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને શ્રી ગુરુ પરંપરાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જય સ્વામિનારાયણ.